સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ સુરત આજના સ્નેહમિલન સમાજ ભવનના નવા જે બનવા જઈ રહ્યો છે તેમનું ભૂમિપૂજન, વિદ્યાર્થીઓનું સન્માન, નવા સમાજ ભવનમાં જે લોકોએ છેલ્લા 20 દિવસમાં જે દાન લખાયું છે એ તમામ દાતાઓને સ્ટેજ પર મારા સાથી મિત્રો, ટ્રસ્ટીઓ, કારોબારી મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો જે આવેલા છે એમાં આજના એક મુખ્ય મહેમાન આપણા શ્રી જેઓ કેન્દ્રમાં મિનિસ્ટર રહી ચૂકેલા છે, ગુજરાત ભાજપના પ્રમુખ રહી ચૂકેલા છે, મિનિસ્ટર રહી ચૂકેલા છે, હાલમાં રાજકોટના સાંસદ શ્રી છે એવા શ્રીમાન પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, એવા જ આપણા ઉમિયાધામ સિદ્ધસરના ઘણા વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે. આપણા ઉમિયાધામ સિદ્ધસરની નીચે લગભગ 40 સંસ્થાઓ કામ કરી રહી છે જોઈન્ટમાં. બરાબર ને જયેશભાઈ? 40 સંસ્થાઓ સિદ્ધસર નીચે કાર્ય કરી રહી છે. એ સંસ્થાના એક્સ પ્રમુખ જેમના અવાજથી બધી સંસ્થાઓનું દાનનો ફાળો આવી જાય અને આજના આપણા મુખ્ય મહેમાન પણ એ છે એવા શ્રી જયરામભાઈ વાસળિયાજી, બીજા એવા શ્રી આપણા સિદ્ધસરના ઉપપ્રમુખ છે હાલના અને સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે એવા શ્રીમાન ચીમનભાઈ સાપરિયાજી, હમણાં જ આપણને વક્તવ્ય આપ્યું એવા શ્રી સિદ્ધસરના મંત્રીશ્રી અને હિસાબ કિતાબનો બધો પોટલો લઈને માથે ફરે છે તમામ સંસ્થાઓનો એવા શ્રી જયેશભાઈ પટેલ. આજના આ કાર્યક્રમમાં આ મેદાનની અંદર જે લોકો કાર્યકર મિત્રો, સ્વયંસેવકો આ સ્ટેજ સંભાળી રહ્યા છે, જે મારા મિત્રો, તમામ મિત્રો, આ તમામ એ સિવાય હવે જૂની યાદી કરું કે આ જે સમાજ ભવન છે એ 25-30 વર્ષથી આ છે આપણી પાસે. એ જે આગળના પ્રમુખો છે જૂના ગોવિંદભાઈ, વજુભાઈ, મનસુખભાઈ અને આગળની બધી કારોબારી જૂના ટ્રસ્ટીઓ, આ તમામને આ તકે હું દિલથી હાર્ડલી આવકારું છું. હવે આપણે સમય તો બહુ થઈ ગયો છે, હું તો કાગળ તો 3-4 લઈને આવ્યો છું પણ એ હવે કંઈ બોલવું નથી, કે હજી બોલવાવાળા બાકી છે ને આપણે આજનો આંકડો દાતાઓનો આજનો મારી પાસે આવ્યો છે. આમ તો આજે દાન લેવાની શરૂઆત 25 ડિસેમ્બરથી આપણે ચાલુ કરેલી. અમારી 24 ડિસેમ્બરે અમારી મિટિંગ લેવાની આયોજકોની. આમ તો અમે 15 તારીખે આજે આ બધું દાન લેવાના હતા કે આ લોકો આવશે, રૂપાલા સાહેબ આવશે, જયરામ બાપા આવશે તો એમની જે તાકાત ને એમની જે પર્સનાલિટી છે ને એ જે બોલશે એટલે આપણને દાતાઓ દાન આપશે એવું અમે વિચારેલું. અને મેં આ લોકોને ફોન બી કરેલો કે આવું છે, પણ પાછો મારે એને ફોન કરીને કહેવો પડ્યો કે ભાઈ અમારે 125 દાતા તો થઈ ગયા છે, તમારે સન્માન જ કરવાનું છે. મને કહેતા આનંદ થાય છે, ખુશી થાય છે કે 24 તારીખે આપણે રાત્રે મેં 11:30 મેસેજ રિલીઝ કરી દીધો. 24 તારીખે રાત્રે આયોજકે કીધું કરી નાખો, આપણે 15 તારીખનું કાંઈ કરવું નથી, અત્યારથી ચાલુ કરી દો, જેટલા દાતા મળે એટલા. મને ધર્મેશભાઈ કીધું કે હું તમને મેસેજ નાખું છું. અમારી મિટિંગ ચાલુ હતી, 10:30નો સમયથી હતો. મેં જયેશભાઈને ફોન કર્યો હતો, જયરામ બાપાને ફોન કર્યો હતો, એ સમયથી કંઈક મિટિંગમાં હતા એટલે એનો પછી મને ફોન આવ્યો એટલે મેસેજ જે બનાવી દીધો. મને કે તમે અત્યારે 12 વાગ્યા પહેલાં રિલીઝ કરી દેજો, આવતીકાલથી આપણે 25 ડિસેમ્બરથી આપણે દાન લેવાનું ચાલુ કરવાનું છે. હું તો ઘરે જઈ મિટિંગમાં પૂરી થઈને ઘરે જઈને મેં તો મેસેજ રિલીઝ કરી દીધો 11:30. સવારે મારું તો ઉઠવાનું થોડુંક મોડું છે, 9 વાગ્યાનું. મેં મેસેજ જોયો તો 8-9 દાતા મોબાઈલમાં.
જે શરૂઆત થઈ, શરૂઆત રોજના 10, 12, 15 દાતા, રોજના 10, 12, 15 દાતા. આજે અત્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે આપણને 33 ટ્રસ્ટીઓ 15 લાખના મળી ગયા. ટ્રસ્ટીઓ 51 ફૂલ થઈ ગયા છે. 7-8 ટ્રસ્ટીઓ લાઈનમાં છે, પણ આપણી પાસે 51 બંધારણમાં છે, એટલે વાત પૂરી થઈ ગઈ છે. બરાબર. હું એમનો આભાર વ્યક્ત કરું છું કે એ ટ્રસ્ટીઓ એમ કહે છે કે અમને લો, પણ આપણી પાસે જગ્યા નથી. બીજી વાત, પછી આપણે જે ભવન અત્યારે હમણાં બનાવ્યું, તમને બતાવ્યું, એમાં 5 લાખથી 51 લાખના જે દાતાઓ લેવાના છે, એ 61 દાતાઓ લખાઈ ગયા છે આજની તારીખમાં. 61 દાતાઓ 5 લાખથી 51 લાખના. પછી આપણી એક સ્કીમ છે, એ એક સિલ્વર 1 લાખના દાતા લેવાના અને ગોલ્ડ 1,51,000ના દાતા લેવાના. એ દાતા આજની તારીખમાં 81 દાતા લખાઈ ગયા છે. એટલે 250 દાતાનું લિસ્ટ લઈને હું સ્ટેજ પર આવ્યો છું. આયોજકોને મેં 28 તારીખે એમ કીધું હતું કે તમે બધી તૈયારી કરો, કામે લાગી જાઓ, સ્નેહ મિલન આપણે ભવ્ય કરવાનું છે. હું સ્ટેજ પર 125 દાતાનું લિસ્ટ લઈને 15 તારીખે હું સ્ટેજ પર આવીશ, એવું મેં એ લોકોને વચન આપ્યું હતું. 125 દાતાનું લિસ્ટ લઈને હું આવીશ એવું કીધેલું, પણ એ લોકો મારા સામું જોતા હતા. પણ આજે હું 250 દાતાનું લિસ્ટ મારી પાસે છે, હું સ્ટેજ પર આવ્યો છું લઈને. હું તમામનો આભાર વ્યક્ત કરું છું કે જે દાતાઓએ દાન લખ્યું છે. 250 ફોન ઉપર લખાયું છે. કોઈ પ્રોગ્રામ નહીં, કોઈ ડાયરો નહીં, કશું જ નહીં, કોઈ 500 જણાની મિટિંગ નહીં, કાંઈ નહીં. ફોન ઉપર અમારું લખો, અમારું લખો, અમારું લખો. બોલો, ધન્યવાદ છે, આભાર છે. હું બી વિચારું છું કે આવું કેમ થયું, પણ સામે ઉમિયા માતાજીની કૃપા, એને કંઈક થયું હશે કે ભાઈ હવે આવું કરવું જોઈએ, એનો આદેશ થયો અને આ બધું કામ થાય છે. હું આમાં કાંઈ કરતો નથી, મારું આમાં કાંઈ છે નહીં. મને ખાલી નિમિત્ત બનાવ્યો છે અને હું આવ્યો એટલે મને એમ થયું કે મારે હવે ભવન બનાવીને સમાજને આપી દેવું જોઈએ. અને આ ભવન નાના માણસો, મીડિયમ માણસોને કામ આવશે. એકદમ નોમિનલ ચાર્જમાં આપણે આનું બુકિંગ કરશું, શરૂઆત કરશું, ઓપનિંગ કરશું એકદમ સસ્તામાં. સમજો કે રૂમ તો આપણે ડિલક્સ રૂમ 20 ફૂટનો રૂમ 900 રૂપિયામાં જ આપશું. નાના માણસોને લગ્ન પ્રસંગ આમાં કરી શકે, બીજા નાના મોટા પ્રસંગો કરી શકે એકદમ સસ્તામાં, એના માટે બની રહ્યું છે. અને એકદમ મોકાની જગ્યા છે, સ્ટેશનની બાજુમાં, ઉમિયાધામની બાજુમાં, સુરત સેન્ટ્રલમાં. ભલે આપણું મીડિયમ નાનું ભવન છે, પણ નાના માણસોને કામ તો આપે, આપણે બનાવીને તો આપી દઈએ. એ લોકો હવે પછીની પેઢી આપણને યાદ કરશે કે એક ભવન છે, આપણી એમાં એક એકતા રહેશે, આપણે સંગઠિત રહીએ. આપણો ભવન હશે તો આપણો પગ બધી જગ્યાએ ધરતી ઉપર પડશે, રાજકારણમાં પડશે, સમાજમાં પડશે, તો આપણા લોકોને યાદ કરશે કોક. કંઈ ભવન જ ન હોય તો આપણે મહેમાનોને ક્યાં ઉતારવાના, આવે તો કયા રૂમ આપવાના. સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજનું હવે ભવન બનશે, એનો ઇતિહાસ બદલાઈ જશે, આપણો પગ પડશે, લોકોને આપણી વાત સાંભળવી પડશે. રાજકારણ હોય કે ગમે એ હોય, સમાજ હોય કે ગમે એ હોય, આપણને યાદ કરવા જોઈએ. એવું આપણે કંઈક બનાવીને કરીને જાય તો લોકો સમાજને બધા યાદ કરશે, નીચેની પેઢી યાદ કરશે. એટલા માટે અત્યારે આપણે દાન લખાવવાનું સિલ્વર ગોલ્ડનું અહીંયા ચાલુ છે. બહેનો, આપણે બહેનોએ લાઈન લગાવવાની છે. બહેનો, તમારું એક બોર્ડ મારવાનું છે, સાંભળો, 108 બહેનોનું. સૌરાષ્ટ્ર કડવા પાટીદારની સિલ્વર ગોલ્ડ બહેનો 108 બહેનોનું બોર્ડ લાગશે. 108 પછી આગળ જાય તો વાંધો નહીં, 108ની લિમિટ છે. તો બહેનો અહીંયા આવી અને પોતાનું દાન લખાવો. બહેનો, તમે 1 લાખ રૂપિયાનું દાન લખાવવા જાઓ તો તમારે તમારા પતિને અને દીકરાને પૂછવું પડે. તમારી 1 લાખની તો કિંમત હોય ને, તમારે પૂછાય જ નહીં, લાઈન લગાવી દેવાય. લાઈન લગાવી દેવાય, પૂછાય જ નહીં, ફોને નહીં કરતા. હું તમને અહીંથી કહું છું ને, તમે ફોન નહીં કરતા, પૂછતા નહીં. તમને કોઈને પ્રોબ્લેમ થાય ને હું ઘરે આવી જાય, જવાબ આપીશ. તમે અહીંયા 1 લાખ રૂપિયા અને ગોલ્ડ 1,51,000 બેનો લાઈન લગાવી દો અને ઊભા થાઓ એટલે થઈ જાઓ. તમને કોઈને ફોન કરીને નહીં પૂછતા હું લખાવું છું, નહીં પૂછતા. શું કામ? તમારી કિંમત બહુ છે ઘરમાં, તમારી બહુ વેલ્યુ છે. તમે પૂજાપાઠ કરો, ધાર્મિક કરો, બધું કરો, એને હિસાબે તો એનો ધંધો હાલે છે. એ કાંઈ કરતા નથી. તમે અહીંયા 1 લાખ લખાવો, 1,51,000 લખાવી દો, લાઈન લગાવી દો. કોઈને પ્રોબ્લેમ થાય તો હું પ્રેસિડેન્ટ જવાબ આપશે, હું ઘરે આવી જઈશ અને તમારા પતિને તમારા દીકરાનો જવાબ આપીશ. હું એને સમજાવીશ પ્રેમથી, તમારી ઘરે હું જમી લઈશ, કોઈ પ્રોબ્લેમ નહીં. એટલે તમે કોઈ ચિંતા નહીં કરો. એટલે આપણું એ ચાલુ છે, એ બંધ નથી. બરાબર. આ સમાજ ભવન બિલ્ડિંગ છે, એમાં તો હવે 5-10 જગ્યા જ છે, એ બી અત્યારે પૂરાઈ જશે. એની બી તૈયારી ચાલે છે. એ 90% બધું બુક થઈ ગયું છે. એટલે આપણો સમાજ સંગઠિત રહીએ, આપણી બધાની એકતા રહીએ.
તમારા બધાનો ખૂબ અમને પ્રેમ મળે છે. આટલું દાન તમે લોકોએ ફોન ઉપર લખાયું એટલે મારી પણ જવાબદારી થાય કે તમને જલ્દી જલ્દી સારું સમાજ ભવન આપી દેવું પડે. તો આમાં હવે હું લાંબો સમય નહીં લઉં કે હજી ઘણા બધા બોલવાના છે, 3-4 વક્તા મોટા મોટા, અને આપણે 150 દાતાનું સન્માન કરવાનું છે. પણ છેલ્લે હું એવું કહીશ કે સમાજના જૂના દાતાઓ જે 25-30 વર્ષ પહેલાં જે લોકોએ 1 લાખથી 1000થી 3 લાખ સુધીનું જેને દાન આપ્યું છે, એના હિસાબે આપણી પાસે જમીન છે. હવે આપણે જે ભવન ઊભું કરવાનું છે એ તમે અત્યારે લાગી પડ્યા છો, દાનનો પ્રવાહ ચાલુ છે, લગભગ આ એન્ડ ઉપર જ છે, બરાબર છે. તો આ તમામ દાતાઓને હું અત્યારે યાદ કરું છું, હાર્ડલી અભિનંદન આપું છું. અને તમે બધા સંગઠિત રહ્યો, સાથે રહ્યો, તમારા બધાનો સાથ સહકાર રહે. હું તો અહીંયા ખાલી નિમિત્ત છું. સાંભળો, હું અહીંયા તમારી સામે ઊભો રહી ગયો છું, એ તમે મને ઊભો રાખ્યો છે એ ગૌરવની વાત છે. પણ જવાબદારી લેવી ને એક એ અઘરી વાત છે. આ જવાબદારી લઈને બધું કરવું ને એ બહુ અઘરી વાત છે. હવે કામ ઘણું બધું છે, ફંડ લખાઈ ગયું છે એટલે સમાજ ભવન નથી બની ગયું. અમારી ટીમને કામે લગાડવી પડશે કાલથી જ. બહુ બધું કામ, સમાજ ભવન બનાવવું, એ આરસીસી બિલ્ડિંગ થઈ જાય, એના ફર્નિચરના કામ હોય, ઇન્ટિરિયર કામો હોય, ફંડ 200 જણા પાસેથી ફંડ ઉઘરાવવાનું, આ પછી ચોપડાકીય વહીવટ હોય, ઘણું કામ છે. એટલે જવાબદારી બહુ મોટી લેવી પડે, એટલે તમે મને જવાબદારી આપી છે એટલે હું પૂર્ણ કરીશ. પણ તમારો બધાનો મને સાથ સહકાર જોઈએ. જય હિન્દ, જય ભારત.